આજે તો અચાનક જ પ્લાન બની ગયો તો ખોડલધામ જવાનો અને કર્યા નવા વર્ષના દી ખોડલમાના દર્શન. હર હર મહાદેવ અને જય માતાજી. ભાઈ તમને બધાને ખબર જ છે કે નવું વર્ષ છે અને આજે અમારે જવાનું હતું બહાર, તો પછી અમે નીકળી ગયા હતા ખોડલધામ જવા માટે અને રસ્તામાં હસી મજાક કરતા કરતા નીકળી ગયા હતા અને સાચે મજા બધા સાથે હોય ત્યારે જ આવે છે. અને આવી ગયા અમે ખોડલધામ અને ત્યાં પહોંચ્યા ને ત્યાં તો આજે ટ્રાફિક પણ નહોતું, કે મને તો એવું લાગતું હતું આજે તેના નવું વર્ષ તો અહીં ટ્રાફિક પણ હશે. ત્યાં અહીં મસ્ત મજાની એવી ખોડલમાની રંગોળી દોરેલી હતી અને ત્યાં પહોંચ્યા ને ત્યાં તો અમારે ખોડલમાનો રસ પણ નીકળી ગયો હતો. પછી એના પણ દર્શન થઈ ગયા. પછી નીકળી ગયા તમે ખોડલમાના દર્શન કરવા માટે, કેમ કે ત્યાં પણ લાઈન હતી અને પછી અમે આવી ગયા હતા અંદર અને પછી ખોડલમાના દર્શન કરી લીધા. અને આ વર્ષ બધાનું સારું છે ને બધાનું સારું કરે એવા અમે આશીર્વાદ લઈ લીધા. અને પછી અમે બહાર આવી ગયા હતા અને પછી મારા આ ભાઈ તો ગમે ત્યાં ઊભા રહી જાય ફોટો પડાવવા માટે, અને અહીંયા બધા થતા હતા તૈયાર. અને પછી મારા ભાઈ અને ભાભીએ ફોટા પડાવી લીધા હતા અને સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને ખોડલમાનું મસ્ત મજાનું લાઇટિંગ ચાલુ થઈ ગયું હતું. પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને ઘરે જવા પહેલાં તો અમારે કરવાની હતી પેટ પૂજા, એટલે બધા આવી ગયા હતા અમે નાસ્તો કરવા માટે. અને પછી અમે બધા સાથે હસી મજાક કરતા હતા. આ વિડીયોનો પણ ફૂલ વ્લોગ આવી ગયો છે તો તમે જોઈ લેજો. અને આ વિડીયો તમને સારો લાગ્યો લાઈક કરી દેજો અને મોર મિની વ્લોગ જોવા માટે કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ.